સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વર્ષ 2004માં હત્યાની ઘટના ઘટી હતી। અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ હત્યા કેસમાં ધરપકડ હતી। વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી 5 કરોડ રૂપિયા ખંડણી માંગ્યા બાદ યુવકનું માથું ધડથી અલગ કરી ક્રૂર હત્યા કરવાના અતિચિત કેસમાં સીઆઈડી ક્રાઇમે બંટી પાંડેની ધરપકડ કરી છે। અંડરવર્લ્ડ માફિયા છોટા રાજન માટે કામ કર્યા બાદ પોતાની ગેંગ ઊભી કરનાર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંઘે આ કાંડ કર્યો હતો। બંટી પાંડેએ કરેલા ધમકીભર્યા કોલ વેપારીએ રેકોર્ડ કરી લીધા હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવાયો છે। સીઆઈડી ક્રાઇમના સૂત્ર પાસેથી વાપીની આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલક મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબ્બુઝરનું વર્ષ 2004માં અપહરણ કરાયું હતું। ટ્રાન્સપોર્ટ તથા નેટવર્કિંગના ધંધા સાથે સંકળાયેલા ખાન પરિવારના અબ્બુઝરને ઉચકી ગયા બાદ ઘરે કોલ કરીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી આપવામાં આવતા ખાન પરિવારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી। તેઓએ દુબઈમાં એક સંબંધી મારફત 5 લાખ રૂપિયા આ ગેંગના સાગરીતને ચૂકવ્યા પણ હતા। જો કે ત્યારબાદ અપહરણ કરનારાએ અબુઝર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા ગઈ હતી। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે સંજયસિંહ ઉર્ફે રાહુલને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં વાપીના અબુઝરની હત્યા કરી દેવાનો ખુલાસો થયો હતો। મહારાષ્ટ્ર બોર્ડરે અસવાલી ડેમ વિસ્તારમાં આ હત્યાકાંડ કરાયું હતું। એ સમયે ઘોલવડ પોલીસને અબુઝરનું માત્ર ધડ મળ્યું હતું, જેના પરથી ગળું વાઢીને હત્યા કરાયાનું કન્ફર્મ થયું હતું। જો કે તપાસમાં અબુઝરનું માથું મળ્યું ન હતું। સંજયની તપાસમાં અપહરણ કાંડમાં અબુઝરનો ખાસ મિત્ર મઝર અને તેમના ત્યાં નોકરી કરતા યુવકની ઉપરાંત બંટી પાંડેના રાઇટ હેન્ડ ભૂપેન્દ્ર વોરા, છોટુ ધોબી, વિનોદ વગેરેની સંડોવણી બહાર આવી હતી। આ કેસમાં બંટી પાંડે અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા હતા। અલગ અલગ દેશોમાં ફરતા રહેલા બંટી પાંડે 2001માં વિયેતનામમાં સરેન્ડર કર્યું હતું। સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરી તેની હત્યા કરવાના કેસમાં પણ બંટીની ધરપકડ કરાશે। બંટી પાંડે સામે મૈદરપુરા પોલીસ મથકમાં પણ ખંડણીના ઈરાદે અપહરણ અને હત્યાનો ગુનો નોંધાયેલો છે। 21 માર્ચ 2004ના રોજ મુંબઈના હીરા વેપારી રાજેશ ભટ્ટે ધંધાર્થે સુરત આવ્યા હતા। સ્ટેશન વિસ્તારમાં આવેલી યુવરાજ હોટલમાં રોકાયેલા રાજેશને હીરા ખરીદવાના બહાને બહાર બોલાવી તેને બોલેરો જીપમાં અપહરણ કરાયું હતું। અપહરણ બાદ રાજેશને અમેરિકા રહેતી પત્ની નિશા તથા મુંબઈ રહેતા ભાઈ ગણપતિ ભટ્ટને ધમકીભર્યા કોલ કરી 2 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી। ચકલાસી જઈ લવાયેલા રાજેશ ભટ્ટને ત્યાં હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી। રાજેશ પાસેથી સોનાની રોલેક્સ ઘડિયાળ, રોકડ, ઘરેણાં, પાસપોર્ટ, $15,000 વગેરે લૂંટી લેવાયા હતા। હત્યા અગાઉ રાજેશ પાસે પૈસા આપી મને બચાવી લો એવી વાતો બોલાવી તેને રેકોર્ડ કરાઈ લેવાઈ હતી। આ રેકોર્ડિંગ રાજેશના પરિવારને સંભળાવી ખંડણી માંગવામાં આવી હતી। આ કેસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંટી પાંડે ગેંગના સાગરીતોની ધરપકડ કરાઈ હતી। બંટી પાંડે અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ હતો। વાપીના કેસમાં તપાસ પૂરી થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ રાજેશ ભટ્ટ કેસમાં તેની ધરપકડ કરશે।